તો ફાઇનલી ગાઈસ તો હું જો મારા ભાઈ ભાભીને ઘરે આવી ગઈ હતી ને આ છે અમારે છોટે મિયા જો મસ્ત રેડી થઈ ગયા છે. હેલો ગાઈસ કે તો હેલો એમ કે તો પછી મેળવામાં વાર જ નથી આવતો. મારો આવે ત્યારે થાય અમાર બધા બેન એટલા બધા છે ને કે કોઈ પાર જ નથી. કેમ છો બધા? મજામાં ને મજામાં મજામાં મજામાં. કે અમુક મહેમાન આપણે ઓળખતા ન હોય ને આપણી સામું જ જોઈએ. જેને ઓળખતા હોય ને હા આપણને જોવે. મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ફરી એકવાર તમારું બધાનું મારા ન્યૂ વ્લોગમાં હાર્દિક સ્વાગત છે ગાઈસ. આજે તો ક્યાંક અલગ જ રૂપમાં હું લાગતી છે. તો જો આજે આપણે જવાનું છે શ્રીમતમાં અને હું ને મમ્મી બે તૈયાર થઈ ગયા છીએ અને અત્યારમાં તો જો આવી રીતના નોર્મલ ફટાફટ તૈયાર થઈ ગયા છીએ આપણે. તો આજ સાડી પહેરી છે કેવી લાગુ ફટાફટ કમેન્ટ કરી દેજો. જો મમ્મી તૈયાર થઈ ગયા ચાલો હું તમને બતાવું. અને 4:30 અમે જઈ ગયા હતા, રસોઈને એવું બધું બનાવ્યું અને અત્યારે રસોઈનું બધું બનાવીને કામ પતાવી દીધું. જો મમ્મીનો લુક એ બતાવી દઉં. અરે વાહ શું વાત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો અત્યારે 5:30 પોણા 6 જેવું થઈ ગયું છે. અમારે 6 વાગ્યાની બસ છે. તો હવે અમે નીકળીએ ફટાફટ. એ રસોઈ બનાવીને ઘાઈમાં જો તૈયાર થયા છે ને તો એટલી ગરમી છે ને કે મમ્મી જો પરસેવો વળે છે. અત્યારમાં પંખો શરૂ છે ને તોય તે પંખો બંધ અહીંયા બંધ છે. મતલબ એમ એવું છે કારણ કે હાડી પહેરતા હતા ને બે એટલે ઉડે એટલે પંખો શરૂ જ નથી કર્યો. એટલે પણ ગરમી જ એટલી છે અત્યારમાં. એમ નહીં કામમાં મદદ નથી કરતા એટલે જાગવામાં મદદ કરું એમ. બરાબર સમજાયું પણ પાછા સુઈ જશો. હવે હું હોવાના બોલો મમ્મી લાઈટ મમ્મી અત્યારમાં ડીમ્યું શરૂ કરી દીધું. ગાઈસ વાગી રહ્યા છે 6 અને અમે લોકો નીકળી ગયા છે હું મમ્મી. અને ત્યાં કહેવાય ને 6:30 આમ તો 6:15 6:30 બસ આવી જાય પણ આપણે વહેલા થોડાક જઈએ ને તો વાંધો ન હોય. ક્યારેક બસનું નક્કી ન કરે, મૂડ પ્રમાણે હોય, ક્યારેક વહેલા વહી જાય એવું છે. તો આપણે કહેવાય ને મોટા નણંદના ઘરે પહોંચી ગયા છે ને એ જો અત્યારમાં કામે લાગી ગયા છે. ગુડ મોર્નિંગ. તો આજે છે ને એમને સાડી પહેરી છે જુઓ. તો આપણે પહોંચી ગયા, આપણે જવાનું છે પણ આપણે પેલા અહીંયા આવી ગયા છીએ. તો ફાઇનલી ગાઈસ તો હું જો મારા ભાઈ ભાભીને ઘરે આવી ગઈ હતી ને આ છે અમારે છોટે મિયા જો મસ્ત રેડી થઈ ગયા છે. હેલો ગાઈસ કે તો હેલો એમ કે તો જમ બધા તૈયાર થઈ ગયા છે કે તો હું કેવો લાગે દેવાંશ કેવો લાગે છે ફટાફટ કેવો હાલો બધા જુઓ દેવાંશનો ફાઇનલ લુક. ભાભી રેડી થઈ ગયા છે, આ બીજા ભાભી પણ આવી ગયા છે. કેમ છો મજામાં બધા? કેમ છો ભાઈ મજામાં? માવો ખાવા બોલાવવાનો હોય હા. જો બધા રેડી થઈ ગયા છે અને અમારે જે એક ભાભી બાકી છે આમાં 3 ટીકડીમાંથી હા દેલાણી જેઠાણીમાં એક બાકી છે. કેમ ગયો દેવાંશ? આમાં દેવાંશ ભાઈ જો હા મેં બે ગયા હા આજ બધા સાડી પહેરી. આમ તો કહેવાય ને કે હું કોઈ દિવસ સાડી નથી પહેરતી. કેટલા ટાઈમે મેં સાડી પહેરી છે પહેલી વાર. બધા કહેજો કમેન્ટ કરજો કેવી લાગે છે. આજ બધા સાડીમાં દેખાશે. હાલો ને તું મેચ થઈ જશે. તમારા જો ભાઈ ને પપ્પા આવી ગયા છે. ગુડ મોર્નિંગ કિશન. અમારા કિશનનું સેમ જ એક્શન હોય. આમાં દેવાંશ જો દેવાંશ કેટલો તૈયાર થાય છે. ખાલી છે. મહેમાન બધા આવી ગયા છે અને કેવું મસ્ત ડેકોરેશન કર્યું છે જો. તો અત્યારે જો બેબી શાવરમાં થોડોક ટાઈમ છે મુહૂર્તનો હજી. નેના ભાભી હાઉ જોઈને આમ ભરી ગયા ને તો તમે બ્લોગમાં બતાશો તમ તાર ક્યાં છે ને ત્યાં બધા મહેમાન પણ પહોંચી ગયા છે. અને આપણે કહે ને આ પ્રસંગમાં આવીએ ને તો એક પ્રોબ્લેમ એ કે અમુક મહેમાન આપણે ઓળખતા ન હોય ને આપણી સામું જ જોઈએ. જેને ઓળખતા હોય ને હા આપણને જોવે અને એમાં તો બ્લોગિંગ કરતા હોય ને તો જો તો જો બધા આવી ગયા છે. હા ડેકોરેશન એવું બધું પણ બહુ મસ્ત કર્યું છે. હું તમને બધું બતાવું આગળ. તો રાંદલમાં તેરા છે ને જો અહીંયા રાંદલમાં ત્યાં છે ને બધા દર્શન કરે છે એ રાંદલમાં. ફાઇનલી ભાભી રેડી થઈ ગયા છે ગાઈસ. ભાભી ભાભી
ફાઇનલી ગાઈસ ભાભી તૈયાર થઈ ગયા છે અને ત્યાં ભાભીના પગલાને ઉપર કરે છે. પછી મેળવામાં વાર જ નથી આવતો. વારો આવે ત્યારે થાય અમારે બધા બેન એટલા બધા છે ને કે કોઈ પાર જ નથી. એ મમ્મીના ફોટો પાડતી આગળ તેમ કરો. તો ગાઈસ અત્યારે જો દાદીમાં આવી ગયા છે. કેમ છો? મજામાં? મજામાં. તમે કેમ છો? અમે બધા મજામાં છીએ. કેમ છો બધા? કેમ છો બધાય? મજામાં ને? મજામાં મજામાં મજામાં. તો જે બધા ત્યાં ફેમિલી ભેગું થાય ને ખૂબ જ મજા આવે ને. બધું મારું ફેમિલી જો. ગાઈસ અમારા મોંઘેરા ભાભી જો અત્યારે આવ્યા છે અને અત્યારે છે ને કેવન કેટલો ટાઈમ ગયો કે ક્યારના ફોટા પડતા પર લીધા પછી આ મોંઘેરા ભાભી આવ્યા છે જો તૈયાર થઈને. નાનો હતો ઘડીક જોવા દે. ઓહો ખૂબસૂરત લાગો છે. ગમે ને પ્રસંગમાં જાઓ એટલે ફોટા પેલા પાડવાના અને જો પાછળ બેકગ્રાઉન્ડ એટલું સારું છે ને કે અમે પેલા ફોટા પાડી લીધા. હું આજે બધાને પાડી જ દેવાની છું તમ તારે. હેલો બ્રો કેમ છો? મજામાં? હો મજા મજા. અહીંયા એટલે બધા ફોટા શૂટ શરૂ થઈ જાય. વાત જ નથી ખૂટતી એટલે જમવાનો ટાઈમ થઈ ગયો પણ જમવા જવાનું તો એને મન જ નથી થતું. ફાઇનલી ગાઈસ જો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને અમે બધા આવી ગયા છે જમવા માટે. એક નાની એવી રૂમ છે અને એમાં જગ્યા નથી તોય બધા હાકર મુકર બેઠા છીએ. આનું નામ કહેવાય એકતા. આવી જાઓ બધા જમવા માટે. બટેકાનું શાક, મગનું શાક, પૂરી રોટલી, પછી છે ઢોકળા, છાસ. એન્ડ ગાઈસ મેં અડધું ખાઈ લીધું ને પછી મને યાદ આવ્યું. અડધું ખાઈ લીધું પછી યાદ આવ્યું શૂટ કરવાનું બાકી છે. મારી ડીશ ખાલી થઈ ગઈ છે. ફાઇનલી બધાને બાય બાય કહી દે. આવજો બધા આમ જોઈ લો. ઓલા મેન ને બોલાવો ના કે છે હે પાછા આવશું જલ્દી જલ્દી. ફાઇનલ જમી લીધું. 3:30 ની બસ છે એટલે આપણે નીકળી ગયા છીએ અને બેબી શાવરનું છે અત્યારે પણ અત્યારે અમારી પાસે કઈ ટાઈમ નથી. અમારી પાસે ટાઈમ નથી કારણ કે પછી બસ અત્યારે મળે ને ડાયરેક્ટ ઘરે પહોંચાડે. બાકી અમારે છે ને વાટે બેહવું પડે ઢાળે એવું થાય. થાકી ગયા ગાઈસ. હવે મળવા આવ્યો છે હવારે પાસે આવ્યા હતા ને ત્યારે કઈ હાય જેમીન પાન ખાધું તે આયા બોલ તો ખરી પાન કેવું લાગ્યું? મસ્ત. હાલો હાલો આવજો અમારે જવાનો ટાઈમ થશે અમે હવે નીકળીએ છીએ. હા હાસીને પહોંચી જાઓ. ફોન કરીશ તમને પહોંચીને હો ને. ટાટા ટાટા. તું ક્યાં આવી છે? વેકેશનમાં નહીં આવે. માસી સિંગર આવવાનું છે હાલો હાલો આપણે બસમાં ટાઈમ થાય છે આપણે નીકળીએ હવે. થોડીક આગળ લઈ લેજો. તમારા ભાઈ મૂકવા આવે છે અત્યારે તમને બિચાર બસ સ્ટેન્ડે. જો બસ મળી ગઈ છે અને જો આપણે ઠંડા થવા માટે સોડા લઈ લીધી છે. થાકી ગઈ ને હા પી લીધી. મમ્મીએ પી લીધી છે ને હું પીવું છું તો એમને આખી તો ખૂટી જ નહીં એને મૂકી દીધી. અને ભાઈ હવાના જાગે એમ ત્યાં એમ તો બેબી શાવર છે અત્યારે બપોર પછી જાય મતલબ ડેકોરેશન ને બધું કર્યું હતું પણ આપણે બસ જો અત્યારે 3:30 આવે પછી છે રાતે હોય અને પછી પપ્પા ને વિપુલભાઈ બે ઘરે એકલા છે જમવાનું જ બનાવીને આવ્યા હતા. સાંજે હું ખાય કોઈ છે ને એટલે પછી અત્યારે અમે જો નીકળી જઈએ છીએ. ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ અને બહુ થાકી ગયા છીએ. હાલત ખરાબ થઈ ગઈ. એમાંય તમે હાડી પહેરું ક્યારેક જ પહેરું તો વધારે માઇન્ડ ઘરે પહોંચ્યા કારણ કે જમીન ફટાફટ આપણે નીકળ્યા હતા તમે જોયું એની જેમ. એટલે જો આવીને બેઠા છીએ. મમ્મીએ ચા પાણી પી લીધા છે ને હવે કોટો ચડી ગયો છે. કેમ છું મમ્મી? ચા બા પી લીધી? માથું નહીં દુખે ને?
તો આવીને જો બેહી ગયા છે. શું કરો, સ્ટેટસ જોવો છો? હા બધાના ફોટા જોશો જો એવું છે એમ. હું વિપુલભાઈ મજા આવી અમારા વગર? કોઈ ન હોય એટલે ખાવાનું સરખું મળે નહીં કા? ગરમ ગરમ ન મળે, બરાબર છે. તમે રોકાઈ ગયા હોત તો 2 દી તમારા અમારી પાછળ પાછળ આવે જ ભાવનગર. હા ઈ છે, જોબ શરૂ હોય એટલે. હા ઈ બરાબર છે. તો રાત પડી ગઈ છે અને અત્યારે કહેવાય ને જમવાનું બનાવ્યું. રોજ એમ થાય શું બનાવતા, આજે જો મસાલા ભાખરી ટ્રાય કરી છે. હવે ખબર નહીં કેવી બની છે, હજી મેં તો ખાધી જ નથી. સારી લાગી? થોડી કડક છે ખાલી કા, બાકી બધું બરાબર. તમને વિપુલભાઈ તમારે કેવી લાગે છે? ખાઈને પૂરું થઈ ગયું તો મતલબ મજા આવી. તો ચાલો આવી જાઓ બધા મસાલા ભાખરી ખાવા માટે. આજે તો હાલત ખરાબ થઈ ગઈ છે ને. આજે તો આપણે વહેલા 4 સાડા 4 જાગ્યા હતા સવારે અને બહુ થાકી ગયા છે. અત્યારે આવ્યા ને રસોઈ કરી, ખાધું પીધું અને પ્લસ એમાંય તે મેં આજે હાઈ હીલ પહેરી હતી ને તો મારા પગ એકદમ જેવો છોલાઈ ગયા છે. તમે હાલત જોઈ શકો છો. અને મારું કામ તો મારે જે બાકી જ છે, જે છે વિડીયો એડિટ કરવાનું અને માથું પણ બહુ ચડ્યું છે. એનીવેઝ ગાઈસ, તો આજનો વ્લોગ કેવો લાગ્યો તમને મને ફટાફટ કમેન્ટ કરો. ન હોય તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને ફરીથી નવા વ્લોગમાં મળીએ નવી ધમાલ મસ્તી સાથે. અને આપણું તો ચાલતું જ રહેવાનું ને. અત્યારે હું મારું કામ કરીશ ને પછી હું હોઈશ. જો એનીવેઝ ગુડ નાઇટ ગાઈસ, ફરીથી મળીએ આપણે કાલે. હવે